બિરાજમાન છે. રામ રામ અને સીતારામ બધાને. ધ્રુવ ડાકોરનો યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. ડાકોર યાત્રાધામમાં હિંડોળા મહોત્સવની શરૂઆત થઈ ગઈ છે અને આજે આપણે જઈ રહ્યા છે હિંડોળા મહોત્સવમાં. તો આજે આપણે પહોંચીએ ત્યાં અને ઠાકોરજીના દર્શન કરીએ અને હિંડોળાના દર્શન કરીએ. ડાકોર રણછોડરાયજીના મંદિરે મુખ્ય પ્રવેશ દ્વાર આપણે ઊભા રહ્યા છે. હવે અંદર જઈએ અને રણછોડરાયજીના અને હિંડોળા મહોત્સવના દર્શન કરીએ. તો ચાલો આપણે અંદર પ્રવેશ મળી લઈએ. કેટલા વાગ્યા સુધી મંદિર ખુલ્લા રહેશે અને બંધ થશે તેની માહિતી આ બોર્ડ પર આપેલી જ છે. અને આગળ જતાં જ એક નાની LED સ્ક્રીન મૂકેલી છે જેમાં રણછોડરાયજીના અને હિંડોળા મહોત્સવના દર્શન તમે અહીંયા કરી શકો છો. મંદિરના પરિસરમાં આપણે આવી ગયા છે અને શ્રાવણ મહિનામાં આ હિંડોળા મહોત્સવ દર વખતે થાય છે જ. અને આવા અવલૌકિક દર્શન તમે કરી રહ્યા છો. મંદિરના પરિસરમાં માતાઓ અને બહેનો પોતાના મીઠા ગાન ગાઈને ભગવાનને પ્રસન્ન કરી રહ્યા છે. આપણી સમક્ષ બિરાજમાન છે. એક બાજુ હિંડોળા મહોત્સવ ચાલી રહ્યો છે અને ભારે વરસાદ આવવાને હોય એવું લાગી રહ્યું છે. આ છે મંદિરનો પરિસરમાં આપણે આવી ગયા છે અને એની બાજુમાં જ આ પ્રસાદી છે, તમે લઈ શકો છો. આ છે ભગવાનનું અતિ પ્રિય કેસર દૂધ અને આપણે એક લઈએ છીએ અને ટ્રાય કરીએ કેવું લાગે છે. અને બીજી બધી પણ પ્રસાદીઓ અહીંયા મળે છે. મંદિરના આ પાછળના ભાગમાં જ તમને આ પ્રસાદી મળી જશે. આ કેસર દૂધ આપણે આવી ગયું છે. દૂધ આવી ગયું છે અને આપણે પહેલાં ટેસ્ટ કરીએ. આ દૂધનો સ્વાદ કંઈક અલગ જ છે અને આનું નામ જ કેસર દૂધ પાડવામાં આવ્યું છે. તો જ્યારે પણ તમે ડાકોરમાં આવો ત્યારે આ મંદિરના પાછળના ભાગમાં આવેલું આ કેસર દૂધ એ પીવાનું ના ભૂલતા. આ છે જ્યોત સ્તંભ. આ બે જ્યોત સ્તંભ આવેલા છે અને જ્યારે મુખ્ય તહેવાર હોય ત્યારે જ આ જ્યોત સ્તંભ પ્રગટાવવામાં આવે છે. તો દર્શન એકદમ સરસ થઈ ગયા છે. ડાકોર યાત્રાધામમાં હિંડોળા મહોત્સવના દર્શન એકદમ સરસ થઈ ગયા છે અને હમણાં હાલ હું બહાર આવી ગયો છું. અને હિંડોળા મહોત્સવની થોડી ઘણી વાત કરેલી. તો 23 જુલાઈ 2024 શ્રાવણ વદ બીજના દિવસે આ હિંડોળાની શરૂઆત થઈ ગઈ હતી અને આ હિંડોળા 21 ઓગસ્ટના દિવસે પૂરા થવા જઈ રહ્યા છે. તો વહેલા ડાકોરમાં આવો અને આ હિંડોળાના મહોત્સવના દર્શન કરવાનું ના ભૂલતા. તો હવે આપણે ઘરે પહોંચીએ કારણ કે વરસાદ વધારે આવવાની હવે તૈયારી થઈ રહી છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી બાય બાય.